દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. જસદણના આટકોટ ગામે મારામારીનો બનાવ. આટકોટના નવા બસ સ્ટેશન નજીક એક જ ગામના બે જૂથ વચ્ચે મારામારી થતાં 11 લોકો ઈજાગ્રસ્ત થતા 11 લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. દીકરીના અપહરણની શંકાને લઈને થતી મારામારી કરતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો. પથ્થર, લાકડી અને છરી વડે સામસામે મારામારી કરી સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. નાબાલિગ યુવતી માટે મારામારી થઈ હતી. એ નાબાલિગ યુવતીએ આજે સુસાઇડ કર્યો. પોતાના ઘરેથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. નાબાલિગ યુવતીના માતા-પિતા સામે મારામારીનો ગુનો નોંધાતા હાલ આટકોટ પોલીસ અટકાયતી પગલાં લીધા છે. મૃતકના બાલિકાને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. સમગ્ર ઘટનાની બાબતે રાજકોટ અને જસદણ વધુ તપાસ હાથ ધરી. મૃતક નાબાલિગના માતા-પિતા આવ્યા બાદ પોલીસ ગુનો નોંધાતા તજવીજ હાથ ધરાશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.